વિદ્યાર્થી મિત્રો, હું સમીર ગેલાણી, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 કોમર્સ, ચેપ્ટર ગ્રાહક સુરક્ષા, જેની અંદરમાં આપણે ગ્રાહકના અધિકારો, ગ્રાહકની જવાબદારી, ગ્રાહકના શોષણના વિભાગો આવા પ્રશ્નની સમજૂતી મેળવી. હવે એક પ્રશ્ન છે કે ગ્રાહક તકરાર નિવારણ સંસ્થા. તકરાર એટલે ઝઘડા, તો કે ગ્રાહક ઝઘડા નિવારણ સંસ્થા. ગ્રાહક ઝઘડા નિવારણ સંસ્થા એટલે તો કે કોઈ પણ ગ્રાહક કોઈ પણ પ્રકારના ઉત્પાદકો પાસેથી વસ્તુ કે સેવાની ખરીદી કરવા જાય છે ત્યારે એ વસ્તુ કે સેવાની અંદરમાં એને જો કોઈ ખામી કે નુકસાની થઈ હોય તો એની સામે એનો વિરોધ કરવાને ધ્યાનમાં રાખીને ગ્રાહક સુરક્ષા જે અદાલતો છે એની સામે રજૂઆત કરવી એટલે ગ્રાહક ઝઘડા નિવારણ સંસ્થા. આની અંદરમાં મુખ્ય 3 સ્તર આપેલા છે. પહેલું સ્તર છે જિલ્લા કક્ષાનું સ્તર, બીજું રાજ્ય કક્ષાનું સ્તર અને ત્રીજું રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. આ કુલ 3 સ્તરમાં વહેંચાયેલી છે. હવે આપણે એને તફાવતની જેમ જ આપણે સમજીશું. તો જિલ્લા કક્ષાનું સ્તર, તો જિલ્લા કક્ષાનું સ્તર એટલે શું? તો કે પહેલા તો આપણે એવો પોઈન્ટ આપણે જોઈએ કે આ ત્રણેય સ્તરને કયા નામથી ઓળખાય છે. જિલ્લા કક્ષાના સ્તરને જિલ્લા ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય કક્ષાના સ્તરને રાજ્ય કમિશન અથવા આયોગ તરીકે ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રીય કક્ષાના સ્તરને રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખવામાં આવે છે. આપણે કહીએ છીએ અદાલત, તો ફોરમ શબ્દ છે, કમિશન શબ્દ છે, આયોગ શબ્દ છે, એ બધા અદાલતના જ સિમિલર વર્ડ છે. હવે બીજો શબ્દ આપણે જોઈએ તો કે જિલ્લા કક્ષાનું સ્તર છે. તો જિલ્લા કક્ષાના સ્તરની અંદરમાં ક્યાં હોય અદાલત? તો કે દરેક જિલ્લાની અંદરમાં એક જિલ્લા ફોરમ હોય. એવી જ રીતે દરેક રાજ્યની અંદરમાં એક રાજ્ય ફોરમ હોય અથવા કમિશન હોય અથવા આયોગ હોય. એવી જ રીતે ભારત દેશની અંદરમાં એક રાષ્ટ્રીય કમિશન જેને આપણે વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા કક્ષાનું જે સ્તર છે એમાં કુલ કેટલા વ્યક્તિઓ કાર્યરત હોય? તો કે જિલ્લા કક્ષાની અંદરમાં કુલ 3 વ્યક્તિઓ કાર્યરત હોય છે. એ 3 વ્યક્તિની અંદરમાં એક વ્યક્તિ કે જે ન્યાય તંત્રમાંથી આવેલ હોય, જે પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ કેવો હોવો જોઈએ? તો કે જે વ્યક્તિ કાયદાકીય નોલેજ ધરાવતો હોવો જોઈએ, અનુભવી હોય, આવડતો હોય, ધંધાકીય પુણ્ય ધરાવતો હોય, એવી એક વ્યક્તિ હોય આ 3 માંથી. તો બાકીની 2 વ્યક્તિ વધે છે, જે 2 વ્યક્તિ ધંધાકીય જ્ઞાન, આવડત ધરાવતી હોવી જોઈએ અને જેમાંથી પણ એક ફરજિયાત એક મહિલા કાર્યકર હોય છે, જે સામાજિક સુરક્ષા કાર્યકર તરીકે ઓળખાય છે. તો કુલ 3 વ્યક્તિ થઈ ગયા. એક ન્યાયતંત્રમાંથી વ્યક્તિ થઈ, બાકીની વૈધી જે 2 છે એમાંથી 2 વ્યક્તિમાંથી એક મહિલા. તો કુલ 3 વ્યક્તિઓ કાર્યરત છે. એવી જ રીતે રાજ્ય કક્ષાની અંદરમાં કુલ 3 વ્યક્તિઓ કાર્યરત છે. જે સેમ પોઈન્ટ જિલ્લાની અંદરમાં છે એ જ રીતે થશે, જેમાં પણ એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી કે જે પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે, જે ધંધાકીય જ્ઞાન, આવડત, પુણ્ય ધરાવતો હોવો જોઈએ, કાયદાકીય નોલેજ ધરાવતો હોવો જોઈએ. બાકીની જે 2 વ્યક્તિઓ છે કે જે 2 વ્યક્તિઓ પણ અનુભવી હોવી જોઈએ, જેમાંથી પણ એક મહિલા કાર્યકર હોય છે. તો આમાં પણ ટોટલ 3 વ્યક્તિ થયા. એક ન્યાયતંત્રમાંથી, બાકીની 2 વ્યક્તિ છે જેમાંથી એક મહિલા કાર્યકર. રાષ્ટ્રીય કમિશનની અંદરમાં કુલ 5 વ્યક્તિઓ કાર્યરત છે. આ કુલ 5 વ્યક્તિઓમાંથી પણ એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી હોય છે કે જેની પાસે કાયદાકીય જ્ઞાન, ધંધાકીય જ્ઞાન, આવડત અને પુણ્ય ધરાવતી હોવી જોઈએ. તો બાકી કેટલા વધ્યા? તો કે બાકી વધ્યા 4. એ 4 જે વ્યક્તિઓ છે એમાંથી પણ એક મહિલા હોવી જોઈએ. તો આમાં પણ ટોટલ 5 વ્યક્તિ થયા. એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી, 4 વ્યક્તિ છે કે જે વ્યક્તિમાંથી એક મહિલા હોય છે. તો ટોટલ 5 વ્યક્તિઓ. તો આમાં કુલ 3 વ્યક્તિ અને 5 વ્યક્તિ. ઓકે, જિલ્લા ફોરમની અંદરમાં કેટલા રૂપિયાનો દાવો માંડી શકે છે ગ્રાહક? આજે કોઈ પણ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે છે, કોઈ નુકસાન થાય છે, એના અધિકારોનો કોઈ પણ ભંગ થાય છે, તો એની સામે એ નુકસાન વળતર મેળવવા માટે જિલ્લા ફોરમની અંદરમાં જાય અથવા રાજ્ય કક્ષાની અંદરમાં જાય અથવા રાષ્ટ્રીય કક્ષાના સ્તરમાં જાય. પણ કેવા સંજોગોમાં, ક્યારે, કેટલી રકમનો દાવો માંડી શકે છે? તો કે કુલ 20 લાખ રૂપિયા સુધીનો દાવો હોય.
20 લાખ રૂપિયા સુધીનું નુકસાન વળતર જોને મેળવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્રાહક જિલ્લા ફોરમની અંદરમાં જાય છે. જો 20 લાખ રૂપિયાથી વધુ રકમનું નુકસાન હોય પણ 1 કરોડથી ઓછી રકમનું હોય, એટલે કે 20 લાખથી વધુ પણ 1 કરોડથી ઓછી રકમનું નુકસાન હોય તો ડાયરેક્ટલી ગ્રાહક રાજ્ય કક્ષાએ પોતાનો દાવો રજૂ કરવા જઈ શકે છે. અને એ જ રીતે માની લો કે કોઈ પણ ગ્રાહકને એ વસ્તુ કે સેવાની અંદરમાંથી 1 કરોડથી વધુ રકમનું નુકસાન થયેલું હોય તો ગ્રાહક ડાયરેક્ટ જિલ્લામાં નહીં, રાજ્યમાં નહીં, પણ ડાયરેક્ટલી ક્યાં જઈ શકે છે તો કે રાષ્ટ્રીય કક્ષાએ જઈ શકે છે. તો 20 લાખ રૂપિયા સુધીનું, 20 લાખથી વધુ, 1 કરોડથી ઓછી રકમ અને 1 કરોડથી વધુ રકમ. ઓકે, જિલ્લા કક્ષાનું જે સ્તર છે એનું કાર્ય શું હોઈ શકે તો કે જિલ્લા કક્ષાની અંદરમાં જે ગ્રાહકે રજૂઆત કરી છે એ ગ્રાહકની ફરિયાદ સાંભળી, જે નુકસાન થયેલું છે એની યોગ્ય પ્રમાણિત નકલ કરી, ખરાઈ કરી, ચકાસણી કરી અને એના ફરિયાદનો ઉકેલ લાવવાનું મુખ્ય કાર્ય જિલ્લા કક્ષાના સ્તરનો છે. પણ માની લો કે જો જિલ્લા કક્ષાની અંદરમાં જે ગ્રાહકને નુકસાન થયું છે, રજૂઆત કરી છે, જિલ્લા ફોરમ દ્વારા જે કાંઈ હુકમ આવ્યો છે, જે આદેશ આવ્યો છે, પણ એ હુકમ અને આદેશથી એ ગ્રાહકને સંતોષ નથી જણાતો તો એ ગ્રાહકે જે ફરિયાદ કરી છે અને એનો જે હુકમ મળ્યો છે એ હુકમની તારીખથી 30 દિવસ સુધીની અંદરમાં એ ફરિયાદ રાજ્ય કક્ષાની અંદરમાં રજૂ કરી શકે છે. પહેલા ક્યાં રજૂઆત કરી હતી તો કે જિલ્લા ફોરમની અંદરમાં, પણ જિલ્લા ફોરમની અંદરમાં રજૂઆત કરતાની સાથે એને સંતોષકારક ઉકેલ ન મળ્યો તો એ દાવો સીધો જશે રાજ્ય કમિશનની અંદરમાં. હવે એ જ રીતે આપણે રાજ્ય કમિશનનું કાર્ય જોઈએ તો રાજ્ય કમિશનનું મુખ્ય કાર્ય શું તો કે રાજ્ય કમિશનનું મુખ્ય કાર્ય એ કે જે 20 લાખથી વધુ 1 કરોડથી ઓછી રકમનો જેને દાવો માંડ્યો છે એની ફરિયાદ સાંભળી, એની ખરાઈ કરી, તપાસ કરી અને એનો યોગ્ય સંતોષકારક ઉકેલ લાવવાનો છે. પણ માની લો કે અહીંયા પણ આ જ પ્રશ્ન બને તો શું તો કે રાજ્ય કમિશન દ્વારા જે કાંઈ હુકમ મળ્યો છે એ હુકમથી ગ્રાહકને પૂરતો સંતોષ ન મળે તો હુકમ થયાના 30 દિવસની અંદર ફરી પાછો એ દાવાની પુનઃ વિચારણા કરવા માટે એ દાવો રાષ્ટ્રીય કમિશનની અંદરમાં રજૂ કરવામાં આવે છે. હવે એ જ રીતે રાષ્ટ્રીય કમિશનનું મુખ્ય કાર્ય શું તો કે રાષ્ટ્રીય કમિશનનું મુખ્ય કાર્ય એ છે કે જિલ્લા ફોરમની અંદરમાં જેને સંતોષ નથી મળ્યો, રાજ્ય કમિશનમાં પણ સંતોષ નથી મળ્યો, એની યોગ્ય સંતોષ અપાવવાનો, સાથે સાથે 1 કરોડથી વધુ રકમનો જેને દાવો કર્યો છે એ રાષ્ટ્રીય કમિશનની અંદરમાં એ ફરિયાદી જે છે એ ફરિયાદીની યોગ્ય તપાસ કરી અને એને સંતોષકારક યોગ્ય ઉકેલ આપવાનો છે. પણ માની લો કે રાષ્ટ્રીય કમિશનના હુકમથી પણ જો ગ્રાહકને યોગ્ય સંતોષકારક ઉકેલ ન મળે તો ફરી પાછી પુનઃ વિચારણા કરવા માટે રાષ્ટ્રીય કમિશનની અંદરમાં સુપ્રીમ કોર્ટની અંદરમાં ફરી પાછો એ દાવો છે રજૂ કરવામાં આવે છે અને એનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે છે. તો આને તફાવત રીતે શોર્ટ પોઈન્ટમાં કેવી રીતે આખો પ્રશ્ન યાદ રાખવો આપણે ટ્રીક જોઈ લઈએ. પહેલું છે તો કે ક્યાં નામેથી ઓળખાય તો કે જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાજ્ય આયોગ, રાષ્ટ્રીય કમિશન. બીજું ક્યાં સ્થાપના થાય, ક્યાં સ્થાપના થાય તો કે દરેક જિલ્લામાં 1, દરેક રાજ્યમાં 1, ભારત દેશની અંદરમાં 1. કેટલા વ્યક્તિઓ કાર્ય કરે છે તો કે કુલ 3 વ્યક્તિ કાર્ય કરે છે, 3 વ્યક્તિ કાર્ય કરે છે, 5 વ્યક્તિ કાર્ય કરે છે. કેટલા રૂપિયાનો દાવો માંડી શકાય છે તો કે 20 લાખ રૂપિયા સુધીનો, 20 લાખથી વધુ, 1 કરોડથી ઓછું, 1 કરોડથી વધુ. મુખ્ય કાર્ય શું તો કે ગ્રાહકની ફરિયાદ સાંભળી સંતોષકારક ઉકેલ આપવાનો, એ જ કાર્ય અહીં છે, એ જ કાર્ય રાષ્ટ્રીય કમિશનનું છે. પુનઃ વિચારણા માટે જો એને યોગ્ય ઉકેલ ન મળે જિલ્લાની અંદરમાં તો દાવો છે એ 30 દિવસની અંદરમાં રાજ્ય કમિશનમાં લાવવામાં આવે છે. જો અહીંયા પણ સંતોષકારક ઉકેલ ન મળે તો દાવો પુનઃ વિચારણા કરવા માટે રાષ્ટ્રીય કમિશનની અંદરમાં લઈ જવામાં આવે છે અને રાષ્ટ્રીય કમિશનની અંદરમાં પણ જો સંતોષકારક ઉકેલ ન મળે તો વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદરમાં પણ રજૂ કરવામાં આવે છે. આ પ્રશ્ન આપને 3 માર્કમાં પૂછાય છે તો આ રીતે તફાવત સ્વરૂપે યાદ રાખશો તો પ્રશ્ન એકદમ ઈઝીલી યાદ રહી જશે. ધન્યવાદ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સના એક વિષય તરીકે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાર સબ્જેક્ટના ચેપ્ટર 11 ગ્રાહક સુરક્ષા વિશેની સમજૂતી મેળવીએ છીએ, જેમાં
ગ્રાહકના અધિકારો, ગ્રાહકની જવાબદારી, ગ્રાહકના શોષણના વિભાગો, ઝઘડા નિવારણ સંસ્થાઓ, આ બધા વિશેની આપણે સમજૂતી મેળવી લીધી. હવે પ્રશ્ન એ છે કે ગ્રાહકને મળવાપાત્ર રાહતો, એટલે કે જ્યારે કોઈ પણ ગ્રાહક કોઈ દુકાનદાર પાસેથી કે ઉત્પાદક પાસેથી વસ્તુ કે સેવાની ખરીદી કરે છે, ત્યારે એ વસ્તુ કે સેવાની અંદરમાં જો કોઈ પણ ખામી રહી ગઈ હોય, કોઈ નુકસાની રહી ગઈ હોય, કોઈ ઉણપ હોય, કોઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુ હોય, તો એ ગ્રાહક ડાયરેક્ટલી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક સુરક્ષાની અદાલતોની અંદરમાં ફરિયાદ કરે છે, ત્યારે એ ફરિયાદીને અમુક પ્રકારની રાહત મળે છે. ફરિયાદી એટલે ગ્રાહક, તો એ ફરિયાદીને અમુક પ્રકારની રાહત મળે છે. કઈ અને કેટલી રાહતો મળે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ પ્રશ્ન તમને 3 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો ગ્રાહક અદાલત ફરિયાદ એટલે કે ગ્રાહક અદાલત ફરિયાદ સ્વીકારે તો ફરિયાદીની તરફેણમાં એટલે કે ગ્રાહકની તરફેણમાં નીચે મુજબની અમુક રાહતો મળવાપાત્ર છે. જેની અંદરમાં આપણે જોઈએ તો પહેલી એવી છે કે વસ્તુ કે સેવામાં રહેલી ખામી દૂર કરવાનો હુકમ કરી શકે છે. હવે આ કઈ રીતે? તો કે જ્યારે દાખલા તરીકે તમે કોઈ ઇલેક્ટ્રોનિકની વસ્તુ તમે પરચેસ કરો છો, ઇલેક્ટ્રોનિકની વસ્તુ પરચેસ કરી લીધાની સાથે તમે એ વસ્તુ ઘરે લઈ જાઓ છો, ત્યારે એ વસ્તુની અંદરમાં અમુક પ્રકારની જો કોઈ ખામી રહી ગઈ હોય અને એ ખામી દૂર કરવા માટે તમે અદાલત સમક્ષ એ બાબતની જો તમે રજૂઆત કરી હોય તો અદાલત તરફેણથી એ ફરિયાદીની એટલે કે એ ગ્રાહકની તરફેણમાં એવો એક હુકમ કરવામાં આવે છે કે એ વસ્તુ કે સેવા જે છે એ સેવાની અંદરમાં રહેલી જે ખામી છે એ ખામીને શું કરી આપવાની છે? તો કે દૂર કરી આપવાની છે. એવો અદાલત તરફેણથી હુકમ ઉત્પાદક અથવા વેપારીને મળે છે. જો એ હુકમ મળતાની સાથે વેપારી એ ખામી દૂર કરી આપશે તો ગ્રાહકનું રક્ષણ થશે. બીજી જોઈએ આપણે, વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ પરત કરવા આદેશ કરી શકે છે. હવે વસ્તુ કે સેવા માટે ચૂકવાયેલી રકમ એટલે કે ઘણી વખત ગ્રાહકે વસ્તુ ખરીદતાની સાથે અદાલતની અંદરમાં એવી ફરિયાદ કરે કે મારે આ વસ્તુ જોઈતી જ નથી, મારે આ વસ્તુની રકમ જે મેં ચૂકવેલી છે એ રકમ મારે પરત જોઈએ છે. તો અદાલત છે એ ફરિયાદીની તરફેણમાં ઉત્પાદક કે વેપારી સમક્ષ એવો હુકમ કરી શકે છે કે એને જેટલી વસ્તુ કે સેવાની સામે રકમ ચૂકવેલ છે એટલી રકમ એને પરત કરવા વિનંતી. એટલે એ ગ્રાહકને એટલી રકમ પાછી પરત મળી જાય છે. ત્રીજું, ખામીયુક્ત વસ્તુને ખામી રહિત નવી વસ્તુથી બદલાવી શકે છે. એટલે કે તમે કોઈ વસ્તુ ખરીદો છો, એ વસ્તુની સામે એમાં કોઈ પણ ખામી રહી ગઈ છે તો એ ખામી વાળી વસ્તુ જે છે એ ઉત્પાદકને પરત કરવામાં આવે છે અને એ ઉત્પાદક ખામી રહિત વસ્તુ એ ગ્રાહકને આપે છે. પણ એવો હુકમ ગ્રાહક અદાલત તરફેણથી થયેલો છે. શું કામ? કારણ કે ગ્રાહકે ગ્રાહક અદાલતની અંદરમાં ફરિયાદ કરી છે કે આ વસ્તુની અંદરમાં ખામી છે, મારે આ વસ્તુ બદલાવી છે, મારે વસ્તુ જોઈતી નથી, તો અદાલત તરફેણથી એવો હુકમ મળે છે કે આ વસ્તુ એને બદલાવી આપો. તો તમને વસ્તુ કેવી મળી જશે જે ગ્રાહકને? તો કે જે ખામી રહિત એટલે કે ખામી એ વસ્તુની અંદરમાં કોઈ જ પ્રકારની નથી. જો જોખમી વસ્તુઓનું વેચાણ કે ઉત્પાદનને પણ રોકી શકે છે. જો ઘણી વખત ઘણી વસ્તુ એવી પણ હોય છે કે ઉત્પાદકો કે વેપારીઓ દ્વારા એ વસ્તુનું વેચાણ તો કરવામાં આવતું હોય છે, પણ એ વસ્તુનું વેચાણ કરવાથી ગ્રાહકોને ઘણું બધું જોખમ થતું હોય, એના આરોગ્ય સાથે ચેડા થતું હોય, એટલે કે એના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું હોય, માનસિક કે શારીરિક શોષણ થતું હોય, તો આવા સંજોગોની અંદરમાં કોઈ પણ એક જાગૃત નાગરિક ગ્રાહક અદાલતની અંદરમાં રજૂ કરી અને એ ઉત્પાદક દ્વારા ઉત્પાદિત થતું જે વેચાણ છે કે ઉત્પાદન છે એને રોકી શકે છે. તો ગ્રાહક અદાલત તરફેણથી જો આવો હુકમ મળેલો હોય તો એ ઉત્પાદકે આ વસ્તુનું વેચાણ કરવાનું બંધ કરવું પડશે અથવા વેપારીએ વસ્તુનું વેચાણ કરવાનું બંધ કરવું પડશે. પાંચમો મુદ્દો, પક્ષકારને વાજબી ખર્ચ ચૂકવવા હુકમ કરી શકે છે. હવે પક્ષકાર એટલે ગ્રાહકે કોઈ પણ ગ્રાહક અદાલતની અંદરમાં જ્યારે એને રજૂઆત કરી છે ત્યારે એ રજૂઆત કરવા માટે એને ઘણો ખર્ચ થયો હોય છે, તો એ જેટલી પ્રોસેસ કરવા માટે જે ખર્ચ થયો હોય છે એ અદાલત
ઉત્પાદક કે વેપારીને હુકમ કરે છે કે આ ગ્રાહકને આ વસ્તુની પાછળ જેટલો ખર્ચ થયો છે એટલો ખર્ચ તમારે એને ચૂકવવાનો હશે, તો ગ્રાહકને એમાંથી પણ ખર્ચ રિટર્ન મળી જાય છે અને ગ્રાહકને એમાંથી પણ રાહત. છઠ્ઠો મુદ્દો, સામેના પક્ષની બેદરકારીના કારણે ગ્રાહકને થયેલું નુકસાન વાજબી વળતર તરીકે ગ્રાહક અદાલત તરફેણથી ગ્રાહકને એવો હુકમ આપી શકાય છે કે ગ્રાહકને જેટલું નુકસાન થયું છે એટલું નુકસાન તમારે એને ફરજિયાત ચૂકવવાનું હશે. યોગ્ય સંજોગોની અંદરમાં શિક્ષાત્મક નુકસાની વળતર એટલે કે ઘણી વખત ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી જે વસ્તુ છે એના કારણસર સમગ્ર સમાજની અંદરમાં પર્યાવરણને કોઈ નુકસાન થતું હોય અને એવા સંજોગોની અંદરમાં કોઈ એક જાગૃત નાગરિક તરીકે કોઈ એક વ્યક્તિ હોય કે આખા પર્યાવરણ કે જળ જમીન જંગલવાયુને નુકસાન થાય છે તો એની સામે એક ગ્રાહક છે રજૂઆત કરે છે, તો એવા સંજોગોની અંદરમાં એ ઉત્પાદક તરફેણમાં યોગ્ય શિક્ષાત્મક યોગ્ય પગલાં લેવામાં આવે છે. અયોગ્ય અને પ્રતિબંધક વેપાર નીતિ થતી હોય તો તેને બંધ કરવાની વાત છે. અયોગ્ય અને પ્રતિબંધિત એટલે કે જે વસ્તુનું વેચાણ કરવા માટે સરકારે પ્રતિબંધ આપ્યો છે છતાં પણ એવી જો વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય અને એવી વસ્તુના કારણે જો ગ્રાહકને કંઈ પણ નુકસાન થતું હોય તો એની સામે કોઈ પણ એક જાગૃત નાગરિક છે એ ગ્રાહક અદાલતની અંદરમાં એની રજૂઆત કરી શકે છે અને એ વસ્તુ ઉપર પ્રતિબંધ કરી શકાય છે. તેમજ અયોગ્ય વેપાર નીતિ એટલે કે સંગ્રહખોરી છે, કાળા બજાર છે, જેના કારણે વસ્તુનો પુરવઠો હોવા છતાં પણ ગ્રાહકને ઊંચી કિંમત ચૂકવવી પડે છે, જેના કારણે ગ્રાહકનું શોષણ થાય છે. તો આવી અયોગ્ય અને પ્રતિબંધક વેપાર નીતિઓ અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા તરફેણથી હુકમ કરી શકાય છે. નવમો મુદ્દો કે છે ગેરમાર્ગે દોરતી જાહેરાતોની અસર નાબૂદ કરવા સુધારાલક્ષી જાહેરાતો પર ફરજ પાડી શકાય છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપણા અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું, મેં તમને કીધું હતું કે 4 હફ્તો મેં નિખાર લાય ફેર એન્ડ હેન્ડસમ ફેર એન્ડ લવલી, ખરેખર એવું કંઈ હોતું જ નથી, એ ગેરમાર્ગે દોરતી જાહેરાત છે. પણ ઉત્પાદકો કે વેપારીઓ તે પોતાની વસ્તુનું વેચાણ કરવા માટે કોઈના કોઈ સ્વરૂપે જાહેરાત કરતા હોઈએ છે, તો આવી જાહેરાતો અટકાવવા માટે ગ્રાહક સુરક્ષા ગ્રાહક અદાલત છે એ ઉત્પાદકને ફરજ પાડે છે કે જે જાહેરાત તમે કરો છો એની અંદરમાં જે વસ્તુના લાભો મળતા હોય એવા જ લાભ વિશેની તમે માહિતી આપો, ગ્રાહકોને ગેરમાર્ગે ન દોરો. 10મો પોઈન્ટ કે છે ખામીયુક્ત વસ્તુ કે ઉણપ ધરાવતી વસ્તુ જો આપવામાં આવેલી હોય તો આવા સંજોગોની અંદરમાં કુલ વેચાણના ઓછામાં ઓછા 5% રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળ ખાતે જમા કરવાની રહેશે. જો દાખલા તરીકે કોઈ ઉત્પાદક કે વેપારી દ્વારા ઉત્તરતી કક્ષાની વસ્તુ જે કે જે વેચવામાં આવેલી હોય, હલકી વસ્તુ વેચવામાં આવેલી હોય તો આવા સંજોગોની સમક્ષ જ્યારે અદાલત તરફેણથી હુકમ આપવામાં આવે કે તમે આ ખામીવાળી વસ્તુનું વેચાણ કરેલ છે તો એ જેટલું વેચાણ કરેલ છે એ વેચાણના 5% રકમ છે એ ઉત્પાદક કે વેપારી પાસેથી લેવામાં આવે છે અને એ 5% રકમ છે એ ગ્રાહક સુરક્ષા ભંડોળ ખાતે જમા કરવામાં આવે છે અને આ CWF કન્ઝ્યુમર વેલફેર ફંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ફંડ છે એ ફંડ કેની પાછળ યુઝ કરવાનો તો કે જે ગ્રાહકો છે એ અદાલતની સમક્ષ જ્યારે રજૂઆત કરે છે અને એ રજૂઆત કરતાની સાથે માની લો કે ખર્ચ ન કરી શકે તો એવા ગ્રાહકો પાછળ ખર્ચ કરી શકાય એ હેતુસર આવી 5% રકમ છે એ જમા કરવામાં આવે છે. તો આ રીતે ગ્રાહક સુરક્ષા હેઠળ ગ્રાહકોને ઘણી બધી રાહતો મળવા પાત્ર બની છે કે જેના કારણે એ ગ્રાહકોનો હિત જળવાઈ રહે છે.